સૌપ્રથમ પ્રિન્સિપાલ દ્વારા પસંદ થયેલા 70 જેટલા પુસ્તકો લીધા અને દરેક વિદ્યાર્થીને આ રીતે વાંચવા બેસાડી અને એક એક પુસ્તક આપ્યું અને 30 મિનિટ વાંચવા માટેનો સમય આપ્યો. 30 મિનિટ પૂરી થતાં વિદ્યાર્થીઓને પુસ્તકમાં જે કાંઈ વાંચ્યું છે તેની વિશે લખવા માટે મેં એને પિન પેજ કાઢીને લખવાનું જણાવ્યું અને સમજાવ્યું. તમે 30 મિનિટ સુધી પુસ્તક વાંચ્યું શું આવ્યું એ તમારે લખવાનું છે. 1 પેજ થાય 2 પેજ થાય કોઈ ચિંતા નહીં. 10 મિનિટ તો સમય આપું છું. કોઈ સાથે વાત કરવા નથી, આજુબાજુમાં જોવા નથી, આપણી પેજ લઈ અને પછી લખવાનું છે અને પછી હું દરેકને વાંચવા ઉભા કરીશ તમે શું લખ્યું છે. બરાબર છે? પુસ્તક વિશે તમે જે વાંચ્યું છે તે લખો. સરસ. અત્યારે બધા બોલો થઈ જાઓ. રામરંગ હાઈસ્કૂલ કુવાદરા સરસ મજાનું એનું પરિસર છે. એકદમ ખુલ્લું વાતાવરણ છે. વિદ્યાર્થીને ભણવાનું મન થાય એવું સરસ મજાનું અમારું આ પરિસર છે. ફરતા વૃક્ષોની ગ્રીનરી એટલી સરસ છે કે વિદ્યાર્થીને એમ થાય કે ના ભણ્યા જ કરીએ. આ અમારો પ્રાર્થના ખંડ છે. અહીં વિદ્યાર્થીઓનો લાઇબ્રેરી તાસ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે પુસ્તક વાંચ્યું હતું તેનું અત્યારે લેખન શરૂ કર્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ લખ્યું હતું, વિગતવાર લખ્યું હતું. તેઓની નોટ જોતા એમ લાગતું હતું કે ના વિદ્યાર્થીઓ ઘણું બધું સારું લખી રહ્યા છે. પછીના તબક્કામાં વિદ્યાર્થીઓને પદ્ધતિસર કેમ લખાય તે સમજાવ્યું. પછી તમારું નામ, પછી ધોરણ, બરાબર, પછી કેટલીક વિગતો તમને સીધી મળી જાય. દાખલા તરીકે પુસ્તકનું નામ લખાય ને, તમે કયા પુસ્તકની સમીક્ષા કરો છો તો પુસ્તકનું નામ લખવાનું, પછી એના લેખક, પછી એની કિંમત, પછી કોણે પ્રકાશિત કર્યું છે, પછી એમાં કેટલા પાના છે. આવું તો મળે ને. મેં જે પુસ્તક જેમાં 100 પાના હતા, ફલાણા લેખક હતા, એની કિંમત આટલી હતી, આને પ્રકાશન કર્યું હતું, આ આવૃત્તિ હતી, એવું તો પુસ્તકમાં શરૂઆતમાં આવે ને. પછી આવે કે પુસ્તકની અંદર શું છે, કેટલું જાડું છે, કઈ સાહિત્યનું છે, ધર્મનું છે, વાર્તાનું છે, નાટકનું છે, કવિતાનું છે, આવો પ્રકાર હોય ને એ લખાય ને. અને પછી તમે લખો કે આમાં સરસ બધાની વાર્તા છે, ફલાણું છે, ફલાણું છે, અને છેલ્લે એવું લખાય કે બધે આ પુસ્તક વાંચવાની હું બધાને ભલામણ કરું છું. આમ લખો એને પુસ્તક પરિચય કહેવાય. સમજાય છે? દાખલા તરીકે મેં એક પુસ્તક વાંચ્યું એટલે હું લખું મારું નામ કનુભાઈ કરકર, તારીખ આ સંસ્થા. મેં એક હતો કાગળ પુસ્તક આજે વાંચ્યું. પુસ્તકના લેખક દરેક વિદ્યાર્થીને અલગથી એક કોરો કાગળ આપવામાં આવ્યો એટલે એમણે જે રફ કાર્ય કર્યું છે એ કાર્ય હવે ફાઇનલ તબક્કામાં છે. એ વિદ્યાર્થીઓ લખી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને આવૃત્તિ એટલે શું ખબર નહોતી, મૂલ્ય એટલે શું ખબર નહોતી. આવા શબ્દો વિદ્યાર્થી પૂછવા આવતા હતા એટલે એમ જણાતું હતું કે વિદ્યાર્થીઓ રસથી આ કામ કરી રહ્યા છે. વિદ્યાર્થી પુસ્તક પરિચય લખતા હતા ત્યારે પરિચયના મેં મુદ્દા જે બોર્ડ ઉપર મૂક્યા હતા તેમને પણ તેઓ જોતા હતા. વિદ્યાર્થીઓએ રફ કાગળમાં જે લખ્યું હતું પિન પેજમાં એ અલગથી આપેલા કોરા કાગળમાં લખ્યું. પછી એમનું પિન પેજમાં જે લખેલું હતું રફ તે અને આ અલગથી કાગળ આપ્યો તો બંને મેં લઈ લીધા અને પછી એના વર્ગ શિક્ષકોને ચેક કરવા આપ્યા કે સારા સારામાં તારવું, જરૂર પડે તો એમાં સુધારો પણ કરી શકાય. અને વિદ્યાર્થીઓને પણ કીધું હતું ભાઈ સારા સારા કોણ કોણના છે એના તમને અલગથી નંબર આપવામાં આવશે અને સારા સારા હશે એ પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવશે. પુસ્તક વાંચવા માટે આ પુસ્તક ઇસ્યુ રજિસ્ટર ઉપર ચડાવીને દરેકને આપી દીધું એટલે ગુણોત્સવમાં પણ એની નોંધ લેવાય અને કોઈને આથી વિશે સારું લખવું તો એ પણ છૂટ આપી પછીથી જમા કરાવવા માટે. 2 કલાક જેવો સમય હતો
અને 60 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ સુવર્ણ તકનો મેં ઉપયોગ કરી અને લાઇબ્રેરી તાસ લીધો. હવે એમાં બેઝ લાઇન સર્વે પણ થઈ ગયું, કોને કેટલું લખતા આવડે છે, કેટલું સમજી શકે છે, આ કામ પણ થઈ ગયું. પ્રાર્થના સભામાં પુસ્તક પરિચયનું કામ પણ છે એ થઈ ગયું. એટલે દરેક સંસ્થાને, દરેક શિક્ષકોને મારી ભલામણ છે કે વિદ્યાર્થીઓને વાંચતો કરવા માટે આપણે લાઇબ્રેરી તાસ છે તે લેવા જોઈએ. ડૉક્ટર કનુભાઈ કરકર.